હવે પ્રસ્તુત છે પ્રાસંગિક આસામમાં શાંતિનો સૂર્યોદય, સંપાદન અને પઠન નેહલ ઠક્કરનું. ઉગ્રવાદ અને અલગતાવાદના પડકારનો સામનો કરતા રહેલા દેશના ઉત્તર પૂર્વના રાજ્યો માટે આવકારદાયક સમાચાર આવ્યા છે. આ વિસ્તારના ચાવીરૂપ રાજ્ય આસામમાં 4 દાયકાથી સક્રિય ઉગ્રવાદી જૂથ ઉલ્ફા સાથે ભારત સરકારની સમજૂતી આ શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં ચાવીરૂપ બની રહેશે. વર્ષના અંતભાગે 29મી ડિસેમ્બરના ભારત સરકાર, આસામ સરકારે અને યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ ઉલ્ફા વચ્ચે શાંતિ સમજૂતી થઈ છે. આ કરારનો ઉદ્દેશ આસામમાં છેલ્લા 4 દાયકાથી ચાલતી હિંસાનો અંત આણવાનો છે. ઉત્તર પૂર્વના મોટામાં મોટા રાજ્યમાં શાંતિ માટે આ કરાર એક નવો અધ્યાય સાબિત થશે. આસામના સૌથી જૂના ઉગ્રવાદી સંગઠન ઉલ્ફાના મંત્રણા તરફી જૂથે શુક્રવારે કેન્દ્ર અને આસામ સરકારો સાથે ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારને પગલે ઉલ્ફા હિંસાનો ત્યાગ કરશે, તમામ શસ્ત્રો સરેન્ડર કરશે, સંગઠનને વિખેરી નાખશે અને લોકશાહીની પ્રક્રિયામાં સામેલ થશે. નવી દિલ્હીમાં આ કરાર પર હસ્તાક્ષર કરાયા ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા હાજર હતા. આ પ્રસંગે ઉલ્ફાના વડા અરબિંદા રાજખોવાના નેતૃત્વમાં 16 સભ્યોનું પ્રતિનિધિમંડળ ઉપરાંત સિવિલ સોસાયટીના 13 પ્રતિનિધિઓ પણ હાજર હતા. કરારને આસામના લોકો માટે સોનેરી દિવસ ગણાવતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે ઉલ્ફાની હિંસાને કારણે આસામ લાંબા સમયથી સહન કરી રહ્યું છે અને 1979થી અત્યાર સુધી આ હિંસામાં 10,000 લોકોએ જીવ ગુમાવ્યા છે. શાંતિ કરારના ભાગરૂપે આસામને એક મોટું વિકાસ પેકેજ અપાશે. કરારની દરેક કલમનો સમયબદ્ધ રીતે સંપૂર્ણ અમલ કરાશે. આ કરાર શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને બળવાખોરી મુક્ત પૂર્વોત્તર અને આસામમાં કાયમી શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ લાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને પરિપૂર્ણ કરવા માટેનો એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ઉલ્ફાની રચના છેક 7મી એપ્રિલ 1979ના પરેશ બરુઆ, અરવિંદ રાજખોવા અને અનુપ ચેતિયાએ કરી હતી. આરંભમાં પડોશી દેશોમાંથી ગેરકાયદેસર ઘૂસણખોરી અને સ્થાનિક લોકોના અધિકાર માટે લડતા ઉલ્ફામાં ભાગલા પડવા લાગ્યા હતા. આરંભમાં મુદ્દા આધારિત ચળવળ માટે રચાયેલા આ સંગઠને પછીથી સશસ્ત્ર સંઘર્ષનો માર્ગ લીધો અને નાણાં પડાવવા માટે અપહરણ, હત્યા અને વસૂલીના કામો કરવા શરૂ કર્યા હતા. હવે આ જૂથને વાટાઘાટોની મેજ પર લાવવામાં સરકારને નોંધપાત્ર સફળતા મળી છે. આ કરારમાં પરેશ બરુવાનું ઉલ્ફાનું જૂથ જોડાયું ન હોવાને લીધે તે હજી અધૂરો હોવાની લાગણી વ્યક્ત થવા લાગી છે. આ કરાર પર સહી થઈ ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી શાહે કહ્યું કે ઉલ્ફાની યોગ્ય માંગણીઓનો સમયબદ્ધ રીતે અમલ કરાશે અને આ સંગઠન વિખેરી નખાશે. આ કરાર હેઠળ ગેરકાયદે ઘૂસણખોરીને રોકવા, મૂળ નિવાસીઓને જમીનનો અધિકાર આપવા અને આસામના વિકાસ માટે ખાસ આર્થિક પેકેજ આપવાના પગલાંનો સમાવેશ કરાયો છે. એવી આશા વ્યક્ત થઈ રહી છે કે આ કરાર બાદ હવે આસામમાં હિંસાનો અંત આવશે અને વિકાસને વેગ મળશે. ગૃહપ્રધાને એમ પણ જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં ઉત્તર પૂર્વના રાજ્યોમાં વિવિધ ઉગ્રવાદી જૂથો અને વિવિધ રાજ્ય સરકારો વચ્ચે શાંતિ અને સીમા સંબંધિત કુલ 9 કરારો કરાયા છે અને તેનાથી મોટાભાગના વિસ્તારમાં શાંતિની સ્થાપના થઈ છે. 9,000થી વધુ ઉગ્રવાદીઓ આત્મસમર્પણ કર્યું છે અને આસામના 85% વિસ્તારમાં આર્મ્ડ ફોર્સિંગ સ્પેશિયલ પાવર્સ એક્ટ હટાવી લેવાયો છે. 2014માં મોદી સરકારની રચના બાદ આસામમાં હિંસાની ઘટનાઓમાં 87%, મૃત્યુમાં 90% અને અપહરણની ઘટનાઓમાં 84%નો ઘટાડો થયો છે. અત્યાર સુધીમાં એકલા આસામમાં 7,500 કેડરોએ આત્મસમર્પણ કર્યું છે. કરાર પર હસ્તાક્ષર કર્યા પછી તેમાં 750નો વધારો થશે. આ તો 2011માં ઉલ્ફાનું વિભાજન થયું અને અરવિંદ રાજખોવા સહિતના નેતા પડોશી દેશમાંથી આસામ પરત આવ્યા તે પછી સ્વતંત્રતાની માંગ પડતી મૂકીને વાટાઘાટોનો દોર આરંભ્યો હતો. બરુઆ સહિતના ઉલ્ફા જૂથે સ્વતંત્રતા સિવાયની 12 માંગ સરકારને સુપરત કરી હતી. તે પછી વાટાઘાટોનો દોર શરૂ થયો હતો જે હવે શાંતિ કરારમાં પરિણમ્યો છે. 1990 અને 2000ના દાયકામાં આસામમાં ઉલ્ફાની બોલબાલા હતી. હવે આ કરાર બાદ સંગઠન રાજકીય માર્ગ લેશે કે કેમ તેના પર પણ જાણકારોની નજર રહેશે. આમ થાય તો આ રાજ્યમાં એક નવી રાજકીય તાકાતનો ઉદય થઈ શકે છે.